સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અને મોરબી મહાનગરપાલિકામાં અત્યારે રાજકીય પક્ષો જે છે પોતાના ઉમેદવાર જે છે જાહેર કરી દીધા છે, પ્રચાર પ્રસાર ચાલુ થઈ ગયા છે। તો ઉમેદવારો અને બંને પક્ષો જે છે મોરબીના રાજકીય પક્ષો એ લોકો વચ્ચે કયા મુદ્દાઓ લઈને આ વખતે જવાના છે મત માંગવા માટેથી, લોકો જે છે એ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને મતદાન કરવાના છે એ બાબતે વાત કરીશું। પણ તો અત્યારે આપણી સાથે રાજકીય પક્ષો જોડાયેલા છે, એની સાથે સૌથી પહેલાં વાત કરીએ, મોરબીમાં કયા મુદ્દાઓ કામ કરશે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? ભાજપ માટે એ વિકાસ એ કોઈ રાજકારણ નથી, પણ એ વિકાસ એ જનસેવાનું એક માધ્યમ છે અને ગુજરાત ભરમાં અને મોરબીમાં વિકાસ એટલે શું? મોરબીમાં વિકાસ એટલે માળખાકીય પ્રાથમિક સુવિધાઓ છે। એમાં શું શું કહી શકાય? એમાં રોડ, રસ્તા, ગટર, ફાયર, અર્બન હેલ્થ સેન્ટરો, એટલે કે સ્થાનિક લોકોને જે પ્રાથમિક સુવિધાઓ છે એ સારામાં સારી મળે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે કેટલી છે ને અગાઉ કેટલી કરશો? હા, અત્યારે મોટા ભાગની સુવિધાઓ છે એ અત્યારે વિકાસશીલ છે કામો, અને આગામી સમયમાં પણ જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે એટલે ખૂબ મોટા પ્રમાણમાં બજેટ જે છે એ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે અને એને જમીની સ્તર ઉપર લઈ જઈ અને મોટા ભાગના જે વિકાસના કામો છે આવરી જ લીધા છે। એ કામો ખાતમુહૂર્ત જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ખાતમુહૂર્ત પણ ભારતીય જનતા પાર્ટી કરે છે અને એના જે લોકાર્પણ છે એ પણ ભારતીય જનતા પાર્ટી જ કરે છે। કોંગ્રેસના મિત્રોને પૂછીશ કે કયા મુદ્દાઓ લઈને તમે આ વખતે મેદાનમાં ગયા છો કે મતદાતાઓ પાસે ગયા છો? મોરબીના લોકો માટે એક પણ રસ્તો સારો નથી। ભૂગર્ભ ગટર જે યોજના છે એ વર્ષો પહેલાં જે બનેલી હતી, જ્યારે 50,000 માણસોની વસ્તીની યોજના હતી, એ જ યોજનામાં આજે પાઇપને જોઈન્ટ કરીને ચલાવવામાં આવે છે। ત્યારે અમે આવનારા દિવસોમાં જો કોંગ્રેસની મહાનગરપાલિકામાં બહુમતી હશે તો સંપૂર્ણ ભૂગર્ભ ગટર જે યોજના છે હવે એનું નવીનીકરણ કરશું। આજે મોરબીની અંદર જે ડેમમાંથી પાણી આવે છે પીવા માટે, મેં પોતે સ્થળ ઉપર મુલાકાત લઈને તમામ સ્ટેશનો પર જઈને જોયેલું છે, એક પણ ફિલ્ટર પ્લાન્ટ મોરબીની અંદર ચાલુ નથી। રસ્તા ચક્કાજામ થયા હતા, એ શું કામ થયા હતા? રસ્તા ચક્કાજામ એટલા જ માટે થયા હતા, એક પણ રસ્તો સારો નથી, બધા રસ્તામાં ખાડા છે। અહીંથી તમે ઓલા કાંઠા સુધી જામ, એક પણ રસ્તામાં તમે આમ આરામદાયક સફર કરી શકો એવું ને ભાજપવાળા કામ કરે ક્યારે અહીંયા આંદોલન કરી ત્યારે કોઈ પણ રસ્તા કોઈ પણ ખાડા બુરવાય, આંદોલન કરો ને તો જ કામ થાય, ન કામ થાય નહીં, બાકી ચોપડે ચિત્રે જાય ને ઘર ભેગી માયા હંધી ઘરે વહી જાય। આવી જ રીતે 52 નગરપાલિકામાં દીધા હતા। તળિયા ઝાટક નગરપાલિકા એના ધારાસભ્ય ખુદ કહે કે નગરપાલિકાને તળિયા ઝાટક કરીને આવા મારી પાસે 50 રેકોર્ડિંગ છે, તમે કહેતા ઊભા સંભળાવવા માટે તૈયાર છું। ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખુદ કહે છે કે નગરપાલિકાને અહીંના ઉમેદવારે તળિયા ઝાટક કરી નાખી। ચક્કાજામ વાળી વાત જે છે એ આમ તો જો કે બધી જગ્યાએ આપને પણ ખબર છે થયા હતા, એ શું કામ વારંવાર થાય છે? એક વિસ્તાર છોડીને પાછા બીજા વિસ્તાર? આપના માધ્યમથી હું કહેવા માગું છું કે ચક્કાજામવાળી વ્યક્તિગત ઊભા કરેલા પ્રશ્નો છે। આપ અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કયા રોડ ઉપર અત્યારે ખાડા છે મને બતાવો। અને વાત રહી મોરબી મહાનગરપાલિકા થતાં અને એના પહેલાં જે ભાઈ કીધું તળિયા ઝાટક થયા, મોરબીમાં છેલ્લા 2.5 વર્ષથી આ મોરબીની જોજાવનારી ઘટના પુલ દુર્ઘટના બની ત્યારબાદ કોઈ પણ કોર્પોરેટર સ્થાનિક છે નહીં, તો ત્યાંના સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક લોકલોના વ્યક્તિગત વિષયોના હિસાબે તમે જોયા હશે મિત્રો, ગોદડા અને એમાં 50-50 કિલોના પથ્થર ને એવા ભૂગર્ભના ગટરોના ઊભા કરેલા પ્રશ્નો જેને કહેવામાં આવે। અને એ એમને કીધું ભાઈ બહુ સારી વાત કરી કે રોડ રસ્તા ચક્કાજામ 5 દિવસ 15 દિવસ થયા, 15 દિવસ પછી બધાને મિટિંગ બોલાવીને વ્યક્તિગત વોર્ડના પૂર્વ કોર્પોરેટરને બોલાવ્યા હતા, તો ત્યાર પછી કેમ ભાઈ પ્રશ્ન બંધાય? 3 જ દિવસમાં પ્રશ્ન બંધ થઈ ગયા। તો આ બધા પ્રશ્ન ઊભા કરેલા પ્રશ્નો હતા। બાકી અત્યારે આપણે પણ જોઈ શકીએ છીએ કયા રોડ, મોરબીનો સણા રોડ ઉપર ચાલો મારા ભેગા, ક્યાં રોડ ખરાબ છે, કેવી વ્યવસ્થા કરવાની જરૂર છે, શું લાગે છે? નહીં, અર્બન ડેવલપમેન્ટની ખૂબ મોટી આવશ્યકતા છે, બિકોઝ કે મોરબીની આસપાસની અંદર આઉટગ્રોથ એરિયા અને ગ્રામીણ 7 જેટલી ગ્રામ પંચાયતો મોરબી મહાનગરપાલિકામાં ભળી છે। લગભગ 50,000થી વધારે ગ્રામ્ય મતદાતાઓ હવે મહાનગરપાલિકાનો એક હિસ્સો છે, એટલે સ્વાભાવિક છે ગ્રામ પંચાયતની જે મર્યાદાઓ હતી એ પ્રકારનું સ્ટ્રક્ચર ત્યાં ડેવલપ થયું હોય। આ વિસ્તારોની અંદર ક્યારેય કોઈ સફાઈ કર્મચારીઓ ગયા નથી, ત્યાંની ભૂગર્ભ ગટરની વ્યવસ્થા નથી થઈ, ત્યાં એ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક નથી બન્યા। આ એક નવો પડકાર છે અને આના માટે ગુજરાતની જનતા જેવી રીતે હંમેશા ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર વિશ્વાસ મૂકે છે, કોંગ્રેસના તો રાષ્ટ્રીય નેતૃત્વને ગુજરાત અભણ દેખાય છે, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક પ્રકારે આ વિકાસને એક નવી હરણફાળ આપશે એવો મને વિશ્વાસ છે। તમે શું કહેતો? મારા સાથી મિત્રએ કીધું
કે મહાનગરપાલિકા થઈ, પણ એ પહેલાં તો નગરપાલિકા હતી, તમને 52 સભ્ય જે આપ્યા હતા, તમે કેટલી વાર સામાન્ય સભા બોલાવી, તમે બજેટ બોર્ડને પણ બહાલી નથી આપી, અને એ પૈસાનો ખર્ચ તમે ક્યાં કર્યો? આજ પ્રજાને તમે ઊંધા રસ્તે તમે ચડાવી રહ્યા છો કે અમે આમ કર્યું. હવે 52 શું કામ સસ્પેન્ડ કર્યા? ખાલી ઝૂલતા પુલ માટે કર્યા તમે? અરે તમે નગરપાલિકાનું બજેટ બોર્ડ હતું, બજેટ બોર્ડને તમે બહાલી નથી આપી, અને પૈસા તમે ક્યાં હેડે વાપરા આજ સુધી તમે પ્રજાની વચ્ચે જઈને એનો હિસાબ નથી આપી કા. આ એનું પરિણામ છે મોરબીમાં. અને બધા આ પણ હકીકત છે, નરીવાસ તાલુકા સાથે ઠોકીને કહું છું. બાકી તમે એક વસ્તુ આજે હું તમને સાથે ઠોકીને કહું છું, 52 માંથી એક સભ્ય મને જવાબ આપે, 52 માંથી એક સભ્ય મને જવાબ આપે. તદ્દન રાજુભાઈ ખોટી વાત કરી રહ્યા છે. મોરબીની પ્રજાને, મોરબીના મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકારી ખર્ચનો હિસાબ થવો જ પડે, કોઈના બાપની તાકાત નથી રોકી શકાય. અને સુપરસીડ મોરબી નગરપાલિકાના 52 કાઉન્સિલરો થયા હોય એ અત્યારે કાયદાકીય મેટર પેન્ડિંગ છે, એની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે રાજુભાઈ મોરબીની પ્રજાને ખોટા માર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. શું કહો તમે? કેવા મુદ્દાઓ જે છે? તમારા વ્યક્તિને જ બોલવા દો, તમારા વ્યક્તિને જ બોલવા દેશો. એક મિનિટ, તમને પણ સાંભળાય ને, તમને સાંભળશો આપણે. તમે તમારા વ્યક્તિને બોલવા દો. મોરબીમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર, મોરબીમાં નંદીઘરમાં ભ્રષ્ટાચાર, મોરબીમાં સંપૂર્ણપણે નંદીઘરમાં ઘણો ભ્રષ્ટાચાર કર્યો. આ લોકોએ આખલાને નથી મૂક્યા. એક કન્ટેનરના 4.5 લાખ રૂપિયાના 45 લાખ રૂપિયા મૂક્યા છે. અમે એ જ કંપની આગળ એનું બિલ કઢાવ્યું, અને અમારી પાસે હજી બિલ પણ છે, પ્રૂફ જોતું હોય તો તમારે. 4.5 લાખનું કન્ટેનરના 45 લાખ રૂપિયા નંદીઘરમાં દર્શાવ્યા છે. એવા કેટલા કન્ટેનરો આવ્યા? આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર. આખલા પ્રકરણ શું એટલે? ભૂતકાળની અંદર મોરબીની અંદર નંદીઓને પકડવા માટે જે નંદીઘર બનાવવામાં આવ્યું હતું, એની અંદર ભાજપના મિત્રોને હું પૂછવા માગું છું. હું જ આક્ષેપ કરું છું, કોંગ્રેસ આક્ષેપ કરે છે એવું નથી, પણ મારી પાસે પુરાવો છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને હાલના મંત્રી શ્રી કાંતિલાલભાઈ અમૃતિયાએ મોરબી મહાનગરપાલિકાને લેખિતમાં આપેલું છે. એ લેખિત લેટર પણ મારી પાસે પડ્યો છે. આની અંદર બહુ સ્પષ્ટ શબ્દોમાં માનનીય ધારાસભ્યશ્રી અને હાલના મંત્રીશ્રી એવું કહે છે કે મોરબી નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં થયેલ કૌભાંડની તપાસ કરવા બાબત. હવે આનો જવાબ મારી પાસે નથી, કારણ કે મંત્રીશ્રીએ જો લેટર પેડ ઉપર લખીને આપ્યું હોય કે આની અંદર કૌભાંડ થયું છે, આની તપાસ થવી જોઈએ, તો એનો જવાબ ભારતીય જનતા પાર્ટીના મિત્રો આપશે. આક્ષેપ જે લેટર સાથે વાત કરે છે, મારે તમે કંઈ બોલવાનું છે, તમારે જ બોલવાનું છે. જી, અમારા વિપક્ષના જે સાથી કહી રહ્યા છે કે વિપક્ષના જે સાથી કહી રહ્યા છે કે નંદીઘરમાં ભ્રષ્ટાચાર થયો છે, અને અમારા અત્યારે હાલના માનનીય મંત્રીશ્રીએ લેટર પેડ ઉપર જે સૂચના આપી છે કે આની તપાસ થવી જોઈએ, તો ભારતીય જનતા પાર્ટી માત્ર એક એવી પાર્ટી છે કે અધિકારી હોય કે કોઈ પણ પાર્ટીમાં બી કોઈ વ્યક્તિ હોય કે જેમને કંઈ ખોટું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી જ એની પાસે સામે છે ને તપાસના આદેશ આપી શકે છે. સામે કોંગ્રેસ હોય તો કોંગ્રેસને, હું હાલ સ્થાનિક મુદ્દા છે તો મારે રાષ્ટ્રીય લેવલે જવાની કોઈ જરૂર નથી, પણ ભૂતકાળમાં પણ રાષ્ટ્રીય લેવલ કોઈ ભ્રષ્ટાચાર થયા તો તમે આજ સુધીમાં જોઈ શકો છો કે કોંગ્રેસ એની ઉપર કોઈ તપાસને આદેશ આપ્યા હોય. એ વાત એમની સાચી છે. તમે શું કહેશો આ મુદ્દા ઉપર? ખરેખર અમારા પ્રમુખે કીધું વાત બરોબર છે, દુનિયાનો ભ્રષ્ટાચાર થયો છે. સામાન્ય સાહેબ ખાલી એવું કહે છે ભ્રષ્ટાચાર એને ખોલ્યો, એવું જ કહે છે ભ્રષ્ટાચાર એને ખોલ્યો. નહીં આવા અનેક ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ ભ્રષ્ટાચાર કરે અને એને ખોલવો પડે આવું. અને બીજું હમણાં અમારા એક વડીલ મિત્ર એમ બોલ્યા કે 30 વર્ષથી 30 વર્ષથી અમે ફરવાની જગ્યા 30 વર્ષમાં બસ એક સદરબાગ જ કર્યો, અને સદરબાગમાં તાળા મારી દીધા હતા. અમારા કેટલાય ઉપાડા લેવા પડ્યા ત્યારે સદરબાગ ખોલ્યો હોય. તાળા હું કામ માર્યા? અહીંયા તાળા મારી દીધા હતા કે બસ અત્યારે બંધ છે ને અહીંયા છે ને કોઈ નથી. અમારી રીતે મારી દીધા. અહીંનો સિક્યુરિટી અધિકારી, સરદારબાગનો નાનો સિક્યુરિટી પોતે અધિકારી, એને મજા આવે ત્યારે તાળું મારી દેવાનું, મજા આવે ત્યારે ખોલી નાખવાનું, કોઈ કહેવા વાળું નહીં. નગરપાલિકામાં સતત આવા, અને મોરબી નગરપાલિકાને રસ્તો થઈ ગયા પછી ખબર પડે કે આમાં ગટર નાખવાનું ભૂલાઈ ગયું, અને પછી રસ્તો તોડે. આવા અનેક રસ્તાઓ થયા, એક નહીં.
સિરામિક ક્ષેત્ર અહીંયા જોડાયેલું છે પરંતુ એનું આખી ઓળખ અલગ છે અને મોરબી ગામમાં પ્રશ્નો એટલા બધા છે એવું અત્યારે સામે આવે છે. શું એનું કારણ શું? પહેલાં તો મને ભારતીય જનતા પાર્ટીના આટલા બધા કાર્યકર્તા છે તે જોઈને બહુ આનંદ થાય છે, કારણ કે 5 વર્ષની અંદર મોરબીની જ્યારે એક સોસાયટીની જનતા રોડ ઉપર હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર્તાને મેં જોયા નથી. બીજા નંબરની વાત સાહેબ એ કરું કે મોરબીના પ્રાણ પ્રશ્નો તમે જુઓ તો પુલના કામ સાહેબ લાસ્ટ 5 વર્ષથી અધૂરા પડ્યા છે, કોઈને પણ તસ્દી લેવાની જરૂર લાગતી નથી. અને મોરબીનો જે જૂનો પુલ છે સાહેબ, પાડા પુલ, જે અત્યંત બિસ્માર હાલતમાં હતો, તેને મોરબી જિલ્લા, હું યુવક કોંગ્રેસ પ્રમુખ છું, મારી અરજી દ્વારા 45 દિવસ માટે બંધ કરીને કામ કરવામાં આવ્યું હતું. જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને એ તસ્દી લેવાનો ટાઈમ નહોતો. હવે ચૂંટણી આવી છે ત્યારે મારા આટલા બધું સંગઠન છે તે જોઈને મને આનંદ થાય છે, પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે તે મોરબીની કોઈ જનતાએ જોયું જ નથી સાહેબ. હું કહેશું પહેલી વાત તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ 24/7 લોકોની વચ્ચે રહેવા વાળો છે. કોરોનાની મહામારી હોય તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોવિડ સેન્ટર હોય તો એની વચ્ચે હતું. તાવતે વાવાઝોડાની વાત હોય તો તાવતે વાવાઝોડું આવ્યું ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે હતો. અને જ્યારે લોકોને સમસ્યા આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ લોકોની વચ્ચે રહે છે. અમે ચોમાસામાં ડેટકા નીકળે એમ આ સફેદ ને પીળા પટ્ટા પહેરીને નીકળી જાય એમ નથી. અમે તો કેસરી પટ્ટા વાળા છીએ. એ 24/7 લોકોની વચ્ચે રહી છે. શું કહેજો, બ્રિજના કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ છે, નગરપાલિકાની એમાં કઈ ભૂમિકા છે નથી, ટેકનિકલ મુદ્દો છે કે શું છે? કારણ એ સાહેબ કહે છે કે બ્રિજના એકની અરજીથી કંઈક થતું નથી. જે નગરપાલિકાના જે તે પદાધિકારીઓ અધિકારીઓ હોય છે પોતપોતાના રીતે હંમેશા મંત્રીશ્રીના હોય જ છે. મંત્રીશ્રી અત્યારે બીમાર હતા છતાં કન્ટિન્યુઅસ ગાંધીનગરથી એમના ફોન ચાલુ હતા, મુંબઈથી એમના ફોન ચાલુ હતા કે ભાઈ જ્યાં કઈ તકલીફો હોય છે તમે જાઓ જોવો. એ બધું સિસ્ટમેટિકલી ટેકનિકલી રીતે બધું કરીને પછી કામ આગળ, કોઈ એકના અરજીથી એવું થતું નથી. બાકી બ્રિજના કામ મોડા કેમ ચાલે? શું કામ? એનું કારણ તો હશે ને કંઈક. જે અત્યારે કોંગ્રેસના મિત્રો બ્રિજની જે ચર્ચા કરે છે, મહેન્દ્રનગર જે બ્રિજ છે તે આપણે 18 કરોડમાં લટકતો છે. હું કહું અત્યારે લટકતો છે. 18 કરોડ રૂપિયામાં એ બ્રિજ બન્યો હતો, એમાં 2 નાલા હતા. પછી બીજી વખત આપણે એ બ્રિજને 6 નાલા બનાવ્યા, એટલે 24 કરોડ રૂપિયા કરી દીધા. અત્યારે એના 54 કરોડ રૂપિયા પાસ કરીને ટોટલ નાલાવાળો બ્રિજ કર્યો. નીચે પાર્કિંગ થાય એની સુવિધા માટે આપણે એ 18 કરોડનો બ્રિજ 54 કરોડ બજેટ પાસ કરાવી અને અત્યારે કામ ચાલુ છે. તો કોઈ પણ સરકારી પ્રક્રિયા આપણે 18 કરોડથી 54 કરોડે લઈ જાય તો ઇમરજન્સી 24 કલાકમાં મંજૂરી ન મળે. એ કોંગ્રેસના મિત્રોને ખબર છે કે આપણી સરકારમાં એ મંજૂરી 8 વર્ષે મળતી, એ અમારે અત્યારે ચાલુ છે. 18 કરોડનો બ્રિજ 54 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે ચાલુ છે. બજેટ આખું વધારી દીધું છે બ્રિજનું. તમારી પાસે શું મુદ્દો છે બીજો કહેવા જેવો? મહાનગરપાલિકા જ્યારે બિલ્ડિંગ પાસ થઈ 700 થેલી સિમેન્ટની એમને મળી હતી અહીંયા, ત્યાં પછી જે ગટરના મશીન હતા એ હજી એમને પડ્યા છે. નવા મશીન જે ગાંધીનગરથી આવેલા એમને ખાલી ધૂળ ખાવા રાખ્યા અહીંયા મશીન, જ અહીંયા જોવા માટે રાખ્યા. અહીંયા એમ કે કોન્ટ્રાક્ટ હલાવવાનો નથી, મશીન રાખીને ઉભા રાખી દીધા, ધૂળ ખવડાવવા રાખ્યા મશીન. શેરીએ ગટરોના પાણી ભરેલા હતા તો કોઈ સાફ કરવા આવતું નહોતું. અમારે મેદાનમાં ઉતરી અને જ્યાં રહેવાસી છે એ ગટરના પાણીમાં આરોટા, ત્યારે કમિશનર ને ભાઈ સાહેબ જે અત્યારે કહે છે કે બીમાર હતા વર્ષે કે 30 વર્ષથી શું બીમાર જ હતા, તો જનતાનું સાંભળ્યું નહીં, ગટરના પાણી સાફ જ નથી. સાહેબ બીમાર હોય કે ન હોય, એક ફોન કરીને અમારે રોડનું કામ ચાલુ હતું અને અમારે રોડનું કામ બની ગયો તો 2 મીટર સુધી બની ગયો તો અમારે બંધ કરાવો તો સાહેબ ત્યારે બંધ કરાવી અને 2 પટ્ટીનો રોડ અત્યારે પાસ કર્યો અને કામ ચાલુ છે. વાવડી રોડ, પંચાસર રોડ જોઈ આવે, કોંગ્રેસને કામ જ નથી દેખાતા. મિત્રો સાંભળો, હમણાં જેમ વાત કરી ચોમાસું આવે ને છત્રીવાળા આવે અને જેમ ડેડકા બહાર નીકળે એવી રીતે ભ્રષ્ટાચારની વાતો કરે છે. તો મિત્રો મોરબીનો નગર દરવાજા ચોક છે, જેણે ભ્રષ્ટાચાર કર્યો એ કોંગ્રેસના મિત્રોએ નગર દરવાજાના ચોકમાં ઊભો રાખીને એને ઉગાડો પાડવો જોઈએ. વાતો કરી ચૂંટણી આવે ત્યારે 3 વર્ષ થયા, ચૂંટણી આવે ત્યારે ભ્રષ્ટાચાર દેખાય છે, તો નગર દરવાજો ચોક એના માટે જ રાખેલો છે. કોંગ્રેસના મિત્રને કહું છું, જેણે ભ્રષ્ટાચાર કર્યો હોય નગર દરવાજાના ચોકમાં રહીને એને ઉગાડા પાડો. પંચાસર રોડની હમણાં ઓલા બેને વાત કરી, હું તમને તમારા નજરની સામે અત્યારે તમે પંચાસર રોડ ઉપર આમનામ આપણે હાલ્યા જાય
એ જ 75 રોડ 4 વખત તોડ્યો, 4 વખત રિપેરિંગ કર્યું. હજી અહીંયા ઓલા ડબલા મૂકી દીધા હાડા. અહીંયા 4 વખત 5 વખત એકને એક રોડ હજી 1 વર્ષની અંદર 4 વખત ઠીકડા મારે. એવો તો કયો વિકાસ દેખાડે કે અહીંયા રોડ ઉપર રોડ ખાલી કાગળિયા ઉપર વિકાસ નથી હોતો. ભાઈ જો ભ્રષ્ટાચારની વાત કરતા હોય તો મારો પહેલા નંબરનો મુદ્દો હજી હું એને વારંવાર પૂછું છું. હું તમને અત્યારે જે ભ્રષ્ટાચારની વાત છે તો એને જ્યારે નગરપાલિકા સંભાળ્યા પછીનો આજ સુધીનો હિસાબ એને નથી દીધો ઓન રેકોર્ડ. અરે તમે કરોડોની ગ્રાન્ટ તમે કરોડોની ચોપડા ઉપર ગ્રાન્ટો આપો. આજની તારીખે હજી જે પુલ મંજૂર થયો છે હા છે અમારી પાસે પણ એના પુરાવા છે અમારી પાસે. પ્રજા છે એ 54-55 કરોડમાં રસ નથી. મોરબીની પ્રજાને સ્વચ્છતામાં ઢોર હટાવો, ખૂટિયા ગલીએ ગલીએ ખૂટિયા છે હટાવો. બીજેપીના દાવેદારો એવો દાવો કરે છે કે અમે કામ કર્યા છે તો એકવાર રાથી પ્લોટની શેરીઓ જોઈ આવો, ઇન્દિરાનગરની શેરીઓ જોઈ આવો. હું તમને લાઈવ ડેમો દેખાડું. આ છે બીજેપી, આ છે બીજેપી. ક્યાંય રોડ નથી, જોઈ લેજો, ક્યાંય રોડ નથી, ક્યાંય રોડ નથી. કુંટી અને કોઈ લઈ જતું નથી. આ છે અમારું ઇન્દિરાનગર. આ બીજેપી નું કામ. હવે ઓલા બેન એમ કહે છે કે રોડ રસ્તા ઉપર આખલા બાજે છે, બરોબર? તો હવે આખલા બાજતા હોય એને આપણે કેવી રીતે રોકી શકીએ? અને આખલા અમારા ભાજપ વાળાને કહેવાથી જ બાજતા નથી કે અમે એને એરિયા મૂકી આવ્યા હોય અને તમે અહીંયા બાજો. આખલા એની રીતે બાજે, એમાંય ભાજપ વાળાનો વાંક. એવું કહે છે કે રખડતા છે ઢોર તો એને નંદીવાલામાં મૂક્યા આવા કે એને એની જગ્યા મૂકી દેવાય. એ બધી પ્રોસેસ ચાલુ જ છે. મહાનગરપાલિકા બનશે એટલે બધી એને ભરે જ છે ગાડી. આખલા મહાનગરપાલિકાના કર્મચારી રાત્રે આખલાને ભરી જ જાય છે. નાની કલ્યા રોડ ઉપર 2 દી પહેલા જ હમણાં ટેલર ભરીને લઈ ગયા. ભાઈ કહે છે કે આખલા જે છે એ બીજેપીના કહેવાથી બાજતા નથી અને ત્યાં જઈને કહે છે બાજે એવું નથી હોતું. પણ એ ભાઈ જ સ્પષ્ટ બોલી ગયા કે હમણાં આખલાની કઈક વ્યવસ્થા થઈ જશે. તો આખલાની કઈ રીતના વ્યવસ્થા કરશે એ મારા મિત્રને મારે પૂછવું છે. આખલાની વ્યવસ્થા શું કરશે? આખલાની વ્યવસ્થા એવી કરવાની છે. હાલ અત્યારે શેરીમાં રખડે છે. આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી તો એ આખલાને તમારા ઘરમાં છોડી જશે. આ વ્યવસ્થા કરવાની હોય શું લાગે છે? જ્યારે નગરપાલિકા સુપરસીડ થઈ ત્યાર પછીના એક પણ સામે પક્ષના મિત્રો ભાજપના એક પણ પ્રજાહિતમાં આવેદન આપ્યું હોય તો બતાવે. બાકી કોંગ્રેસે પોથયાત્રા કરી, નગરપાલિકાને તાળાબંધી કરી, નગરપાલિકામાં હવન કર્યા, ઘણા પ્રજાના પ્રશ્નો લઈને નગરપાલિકા ગયા છે અને હવે પ્રજા જાણી ગઈ છે કે હવે ભાજપ ભગાવો, મોરબી બચાવો. ભાજપના મિત્રોનો સવાલ પૂછવા માંગુ છું કે જે માળિયા નગરપાલિકા છે તે પણ મોરબી જિલ્લામાં જ આવે છે, જ્યાં આપણા એક પણ ભાજપનો ઉમેદવાર શેષ દેવા માટે નથી આવ્યો. એક પણ ઉમેદવાર નથી મળ્યો. અમને તો 1-2 નથી મળ્યા. માળિયા નગરપાલિકામાં એક પણ ઉમેદવાર નથી મળેલો. એક પણ ઉમેદવાર શેષ આપવા નથી આવેલો. હા, મારા મિત્ર માળિયાની વાત કરે છે. માળિયામાં અમારા બધી બેઠકો પર અમારો ઉમેદવાર છે. એમને ઉમેદવારી કરી દીધેલી છે એટલે એને ખ્યાલ નહીં હોય મારા મિત્રને. અને જ્યારે મોરબીની અંદર 52માં એમના ઉમેદવારો નથી મળ્યા એને. મોરબી મહાનગરપાલિકા વાંકાનેર વોર્ડ નંબર 4 ની અંદર ભાજપનો એક પણ ઉમેદવાર નહીં અને માળિયાની સીટ ઉપર નગરપાલિકામાં એક પણ ઉમેદવાર વોર્ડ નંબર 4 માં કાંઈ નહીં. આ લોકોને જવું જ નથી. જ્યાં હાલે ને ભક્તિ અહીંયા અકાવાની, મોરબીના વાસીઓને ભોળવવાના, લાલચું આપવાની. એટલે અહીંયા મોરબી સિટી સિવાય ગામડાના લોકોમાં જ્યારે વીજ પોલનો પ્રશ્ન હતો, ખેડૂતોનો પ્રશ્ન હતો વીજ પોલનો, ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ ખેડૂતને મળવા ગયો એક નામ આપે, એક નામ આવીને બહાર આવ્યા છે. દાદા સ્વીકારવાની વાત કરે છે ને. મારો જન્મ કોંગ્રેસે બનાવેલી હોસ્પિટલમાં થયો છે. હું કોંગ્રેસે બનાવેલી, મારી વાત સાંભળો ભાઈ, પૂરી વાત સાંભળો, મારી પૂરી વાત સાંભળો. મારે કોંગ્રેસે બનાવેલી હોસ્પિટલમાં મારો જન્મ થયો છે. કોંગ્રેસે બનાવેલી સ્કૂલમાં મારું એજ્યુકેશન થયું છે. પણ અત્યારે કોંગ્રેસ ક્યાંય નથી ને. એ કાર્યકર્તાઓ તમે જ્યારે ચૂંટણી આવે ત્યારે ડેટકા જેમ નીકળો છો, બાકી કઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર તમારો એક પણ કાર્યકર્તાઓ નથી. અને જ્યાં સાંભળો, સરકારને
સરકારને અને ગુજરાતને ગુમરાહ કરી અને તમે વાત કરો છો અત્યારે 25 જણા તમારી પાસે નથી. 2015 ની અંદર મોરબી નગરપાલિકાની અંદર જે બહુમતીથી અમે જે અત્યારે જે અમારી બોડી બેઠી હતી ત્યારે અત્યારે ભાઈ કે ને પાંચ કામ એનું પહેલું કામ જો તમને બતાવું. અત્યારે તમે રામજી મંદિરના ચોકમાં વયા જાઓ, મોમ્સ ઢોસાની પાછળ જે પાણીના ટાંકા ઉભા ને એ કોંગ્રેસના રાજમાં થયેલા છે. તમારા પાસ કરેલા મારી બોડીમાં થયેલા છે અને બોડીમાં કરાવેલા અને એક રોડ બનાવ્યા હતા. એ રોડનો સત્યાનાશ કર્યો. ભારતીય જનતા પાર્ટીએ સરકારે જે છે એ મંજૂર ભારતીય જનતા પાર્ટીની બોર્ડીએ કર્યો હતો. 2005 ના બેન કહે છે કે ટાંકા પાસ અમે કરેલા હતા તો 2025 તો 25 વર્ષ ટાંકા ગયા ભાજપના રાજમાં. અમારે રવાપર જિલ્લા પંચાયત કોંગ્રેસને આપી હતી. રવાપર એટલે ભાજપનો ગઢ. ઈ કોઈ કારણોસર કોંગ્રેસને આપી. એક કામ કોંગ્રેસનું ધારાસભ્યએ કોંગ્રેસના કે જિલ્લા પંચાયતના સદસ્યએ એક કામ નથી કર્યું. 5 વર્ષમાં 3 લાખની ગ્રાન્ટ આપી હતી. હું પોતે સદસ્ય હતો. અમે 3 લાખ પાછા આપ્યા કે તમે 3 લાખ આપો. પાણીનો ટાંકો 32 કરોડનો અમે મંજૂર કરાવ્યા. 32 કરોડનો. અત્યારે જે રાજુભાઈએ કીધું પાણીના ટાંકા, મારી વાત સાંભળો, સમિતિ બનાવી હતી અને મંજૂર કર્યા હતા અને તમે એમ કહેતા હોય 32 જણા તો વાવડી રોડ ઉપર ટાંકો જે બનાવવાનો નક્કી હતો એ કેન્સલ શું કામ થયો? એનો જવાબ મને આપો. શું કામ થયો કેન્સલ? વોટર ટેન્ક હતી તમારા જ રાજમાં કેન્સલ કરી. શું કામ કરી? અમારા રાજમાં ક્યાંય કોઈ વસ્તુનો અમે વિરોધ નથી કર્યો. તમારી ટેકનિકલ ખામીઓના હિસાબે થયું છે. તમારી ટેકનિકલ ખામીઓના હિસાબે થયું છે. કોંગ્રેસ એવું કોઈ પ્રજાના કામમાં કોંગ્રેસ ક્યાંય એ પ્રજા વિકાસ જાજો ગાંડો થયો છે. પ્રજા જાણી ગઈ છે કે હવે 5-5, 7-7 વર્ષ થઈ ગયા. હવે ભાજપ ભગાવો, મોરબી બચાવો. છેવાડાના માનવી દલવાડી સમાજની અત્યારે વાત કરે છે. દલવાડી સમાજની ત્યાં 100 વાડી છે. એના માટે સ્પેશિયલ ટેન્ક આખી બનાવવાની હતી. જેમ વાવડી સનાડા બનાવીને એવી રીતે વાવડી રોડ ઉપર એ કેન્સલ શું કામ કરાવડો એનો મારે જવાબ જોઈશે. મારે અત્યારે ખેસ ઉતારી નાખવું. મને જવાબ આપે તો કોઈ લગભગ ખ્યાલ નથી એવું લાગે છે આમાંથી. કાંઈ ખબર નથી. વાતું કરવી છે ડેટકાની જેમ ચૂંટણી હવે ત્યારે ખેસ પહેરી નીકળી જવું છે. બજાર વચ્ચે રહેવું પડે. કેવી રીતે તમે લેખિતમાં જો ક્યાંય વિરોધ કર્યો હોય તો મૂળ વાત એ છે કે પાલિકા હોય, રાજ્ય સરકાર હોય, તાલુકા પંચાયત હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સીધી વાત છે. હવે એ સીધો આક્ષેપ કરે છે કે કોંગ્રેસે અટકાવ્યું. કોંગ્રેસે પણ તો તમે કેમ ન કર્યું? અમે કદાચ તમે માનો, ચલો તમે એમ કહો છો કે અમે અટકાવ્યું છે, પણ તમે તો હિતનું કામ કરો. તમે દલવાડી સમાજના આગેવાન છો તો દલવાડીના હિતની વાત તો કરો. અમે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ વગર સર્વ સમાજને સાથે લઈ અને એક ખૂણાના લોકોનું કલ્યાણ કરી અને અમે જ ભારતીય જનતા પાર્ટી લોકોનું ભલું કરે છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અને ભારત દેશના ખૂણે ખૂણેથી ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે. મારી વાત સાંભળો. વાત રાજુભાઈ કરે છે અત્યારે વાડી વિસ્તારમાં એમ કે ને ભારતીય જનતા પાર્ટી શું કર્યું ગુજરાતમાં મને બતાવે. ઓજી વિસ્તારમાં મારી વાત સાંભળી ભાઈ, મારી વાત સાંભળો 1 મિનિટ. મારી વાત સાંભળો. આખા ગુજરાતમાં મોરબીની વાત, મારી વાત સાંભળો ભાઈ. આખા ગુજરાતમાં નોન પ્લાન રસ્તામાં 38 કરોડ રૂપિયાનું ભૂગર્ભ અને પાણીનું કામ ચાલતું હોય મોરબી સિવાય તો મને બતાવે. નોન પ્લાન રસ્તા 38 કરોડ રૂપિયાનું કામ વાડી વિસ્તારમાં સતવારા સમાજનું અત્યારે ચાલુ છે. વાડી વિસ્તારમાં જે પ્લાન બનાવ્યો, વાડી વિસ્તાર 38 કરોડનો જે પ્લાન બનાવ્યો છે વાડી વિસ્તારની અંદર મોરબી. અરે અમે ઈચ્છીએ છીએ કે 38 નહીં 380 કરોડનું કામ થાય. અમે પણ સમાજના હિત માટેની વાત કરીએ જ છીએ. અમે એમ નથી કહેતા સારું કામ થતું હોય અહીંયા અમે પણ એમ કહીએ છીએ કે સારું કામ છે, પણ એમાં સારું કામ કરવો તો પ્રજાએ 52 સીટ આપી હતી. 52 સીટ આપી હતી તો એ કઈ ઉપકાર નથી કરતા. લોકોના હિતના માટે કામ કરવાના હોય, કરવાના જ હોય. કોંગ્રેસના મિત્રો એમ કહે છે કે વિકાસ નથી કરતા. વિકાસ કરે જ છે, ભાજપ સરકાર વિકાસ કરે જ છે, પણ એ ધીમે ધીમે થાય. આપણે ઘર બનાવવું હોય તો એ 2 દિવસમાં ઘર નથી બની જતું. તો ભાજપ સરકારને વિકાસ માટે રોડ રસ્તા અને એના માટે ટાઈમ લાગે. ક્યાં નજર રાખી ગંભીર રીતે કીધું. ગંભીર રીતે
સ્થાનિક મુદ્દાની જ વાત કરજો, એને અહીંયાની જ વાત કરી તમારે ધીમેથી જ કહેજો. જે ભાઈ મારા મિત્ર એમ કહે છે કે મકાન બનાવવું હોય તો ધીમે ધીમે વિકાસ થાય, અમે એમાં સહમત છીએ કે કોઈ પણ વિકાસ ધીમે ધીમે થાય, પણ 30 વર્ષ વિકાસની વાહે રૂંધાયેલા રહી ગયા એવો વિકાસ ન હોય. કોઈ પણ વિકાસ કરવો હોય તો એના 5 વર્ષ 2 વર્ષ 4 વર્ષ હોય. 30 વર્ષથી આ વિકાસ અહીંયા ઊંધરાઈ ગયો. ક્યારે થઈ જવો જોઈએ વિકાસ? સવારે કરીને સાંજે થઈ જવો. ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જો આમનામ હતી ને તો અત્યારે હંડા રોડ રસ્તા પાણીની સુવિધા. ભાઈ હું તમને વાત કહેવા માંગુ છું કે ધીમે ધીમે નહીં, આ પૂરપાટ ગતિએ ડબલ એન્જિનની સરકારમાં મોરબીના મહાનગરપાલિકામાં કામો થયા છે. બીજી વાત કરું, કોંગ્રેસની સરકારમાં મહાનગરપાલિકા વિસ્તારની વાત થાય છે તો પાણીએ અમદાવાદથી ટ્રેનના મારફતે પાણી આવતું હતું, અત્યારે હળકરને એ ભૂલી ન જતા. કોંગ્રેસની સરકારમાં 10 ફૂટ ઊંડા ખાડા હતા અને આપણે સફેદ લેંગો પહેરીને નીકળીને તો કાળો ને લાલ લેંગો થઈ જતો હતો, એક પણ રોડ નહોતો, એ ભૂલી ન જતા. લાતી પ્લોટમાં 30 વર્ષ થયા, વિકાસના નામે શું છે ભાઈ? એમ મારા કહે છે ને કે રોડ લાતી પ્લોટમાં એક પણ રોડ અત્યારે સારો હોય તો બતાવે. અત્યારે ભૂગર્ભનું કામ ચાલુ છે એ માની છીએ અમે, પણ ભૂગર્ભનું કામ ચાલુ હતું એ પહેલા 30 વર્ષમાં એક પણ રોડ બન્યો હોય તો મારા મિત્રો બતાવી દે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોરબીની અંદર આ વખતે કયા કયા મુદ્દાઓ કામ કરશે, મતદાતાઓ જે છે એ કઈ મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે, અહીંયાના રાજકીય પક્ષો જે છે એ શું મુદ્દા લઈ અને લોકો વચ્ચે જવાના છે, એ તમામ મુદ્દા ઉપર જે છે આપણે અત્યારે ચર્ચા કરી અને પરિણામ શું આવે છે એ તો હવે જોવું જ રહ્યું. કેમેરા મુકેશ ચૌહાણ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, મોરબી.